હેલો વિદ્યાર્થી મિત્રો, અદ્ભુત એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે ધોરણ 8ની અંદર પહેલું ચેપ્ટર જોયું સમય સંખ્યાઓ। તો આજે આપણે ધોરણ 8ની અંદર બીજું ચેપ્ટર શરૂ કરવાના છીએ। બીજું ચેપ્ટરનું નામ છે એકચલ સુરેખ સમીકરણ। સમજો બરોબર। આ સ્વાધ્યાય 2.1ના દાખલા છે। એ દાખલા ચલાવતા પહેલા આપણે થોડી બેઝિક માહિતી લઈ લઈએ। ચેપ્ટરનું નામ છે એકચલ। ચેપ્ટરનું નામ છે એકચલ સુરેખ સમીકરણ। બરોબર, એકચલ સુરેખ સમીકરણ। ક્લિયર? તો એકચલ સુરેખ સમીકરણ છે એમને એકચલ સુરેખ। એકચલ એટલે શું કહેવાય કે કોઈ પણ સમીકરણની અંદર, બરોબર, કોઈ પણ સમીકરણની અંદર એક જ ચલ હોય। દાખલા તરીકે સમીકરણ લઉં 5x + 7 બરાબર 0। આ એક સમીકરણ છે। શું છે? સમીકરણ। હવે જો ચલ એટલે શું? ચલ એટલે કોઈ પણ આલ્ફાબેટ। શું કહેવાશે? ચલ એટલે કોઈ પણ આલ્ફાબેટ। બરોબર। હવે આ સમીકરણની અંદર જો કયા પદ જોડે આલ્ફાબેટ એટલે એબીસીડી નો અક્ષર છે? તો અહીં। તો આ જે પદ હશે, આ પદ એ કેવું કહેવાય? ચલ પદ। કેવું કહેવાય? ચલ પદ। અને આની જોડે આલ્ફાબેટ નથી એટલે આને શું કહેવાય? અચલ પદ। શું કહેવાય? અચલ પદ। પડી ગઈ? એક ચલ એટલે આખા સમીકરણની અંદર એક જ આલ્ફાબેટ હોય, એટલે એક જ એબીસીડી નો અક્ષર હોય। દાખલા તરીકે લખું 4b + 3 બરાબર 0। આ સમીકરણ, આખા સમીકરણની અંદર એક જ એબીસીડી નો અક્ષર છે એટલે એક જ આલ્ફાબેટ છે એટલે શું કહેવાય? એક ચલ। શું કહેવાય? એક ચલ। અને બી ની ઉપર કોઈ પણ ઘાત ન હોય। સમજો, બી ની ઉપર કોઈ પણ ઘાત ન હોય તો આપણે શું ધારીએ છીએ? એક ઘાત। તો આને શું કહેવાય? સુરેખ। શું કહેવાય? સુરેખ। ક્લિયર? તો આને શું કહેવાય? સુરેખ। એટલે કે એક ચલ સુરેખ સમીકરણ। સમજાઈ ગયું? આ પદ છે ચલ પદ, આ પદ છે શું કહેવાય? અચલ પદ। શું કહેવાય? અચલ પદ। ક્લિયર? સમજાઈ ગયું? તો તમારે સ્વાધ્યાય 2.1ની અંદર બધા જ દાખલા અંદર શું કરવાનું છે? ચલ પદ હોય એ એક બાજુ કરી દેવાના અને જે અચલ પદ છે એ એક બાજુ કરી દેવાના। ક્લિયર? હવે સમજો બીજું, પ્લસ છે એ બરાબરની આ સાઈડ આવે તો માઇનસ થાય, માઇનસ છે એ બરાબરની આ સાઈડ આવે તો પ્લસ થાય, ગુણાકાર છે એ બરાબરની આ સાઈડ આવે તો ભાગાકાર થાય, અને ભાગાકાર છે એ બરાબરની આ સાઈડ આવે તો શું થાય? ગુણાકાર થાય। ક્લિયર? સમજાઈ ગયું? તમારે સ્વાધ્યાય 2.1ની અંદર શું કરવાનું છે? જે ચલ પદ છે એ બરાબરની એક સાઈડ લાવવાના અને જે અચલ પદ છે એ બરાબરની આ સાઈડ, એટલે કે ચલ પદ અચલ પદ બંને અલગ અલગ કરવાના। શું કરવાના? બંને અલગ અલગ। તમારે સ્વાધ્યાય 2.1ની અંદર આ જ વસ્તુ કરવાની છે। ક્લિયર? તો હવે પહેલો દાખલો જોઈએ આપણે। પહેલો દાખલો છે 3x = 2x + 18। મેં તમને કહ્યું આ ચલ પદ છે। ચલ પદ બંને બરાબરની એક સાઈડ લે તો આ 3x તો હતા જ, બરોબર, વચ્ચે બરાબર આ 3x હતા, વચ્ચે બરાબર છે આ +2x। સમજો, પ્લસ આગળ કોઈ પણ ચિહ્ન તો શું કે પ્લસ, +2x બરાબરની આ સાઈડ આવે, પ્લસ હોય તો બરાબરની આ સાઈડ થાય તો શું થાય? માઇનસ આ સાઈડ આવી ગયા તો 2x। હવે ખાલી શું વધ્યું? અહીં 18 વધ્યા। શું વધ્યું? 18। મેં તમને કહ્યું ચલ પદ એક સાઈડ કરી દો, અચલ પદ એક બાજુ। 3x માંથી 2x જશે તો 1x અથવા તો x, એક લખો નાખો, કોઈ ફેર પડશે નહીં। તો તમારો જવાબ કેટલો આવ્યો? x = 18। તો જે તમારે સમીકરણ હતું એની અંદર x ની કિંમત કેટલી? 18। હવે નીચેના સમીકરણનો ઉકેલ મેળવો અને ચકાસો। જવાબ ચકાસો એટલે શું થાય? સમજો, જવાબ ચકાસો એટલે બરાબરની બંને બાજુ સરખો જવાબ આવવો જોઈએ। સમીકરણ લખું 3x = 2x + 18। આ સમીકરણ, જવાબ ચકાસવાનો, બરાબરની બંને બાજુ સરખો જવાબ। x ની કિંમત કેટલી? 18। હું x ની કિંમત, હવે સમજો, તમે x ની કિંમત મૂકશો, કોઈ પણ ચલની કિંમત મૂકશો તો એ કિંમત હંમેશા કેવું મુકાશે? કૌંસની અંદર, એટલે કે બ્રેકેટની અંદર। સમજો, તમે કોઈ પણ ચલની કિંમત મૂકો છો તો એ કિંમત હંમેશા કેવું મુકાશે? બ્રેકેટની અંદર। કિંમત મૂકાઈ જાય પછી કૌંસ બંધ કરી દો। 2
એક્સની કિંમત 18 વત્તા 18 ક્લિયર। હવે સમજો કૌંસ હોય તો બંને વચ્ચે કયો સંબંધ તમને ખબર જ છે, ગુણાકાર। શું કહેવાશે? ગુણાકાર। 3 કૌંસમાં 18 તો બંને વચ્ચે ગુણાકાર હશે। શું હશે? ગુણાકાર। 18 ગુણ્યા 3 18 તાલી કેટલા? 54 બરાબર। 18 દુ 36 વત્તા 18 54 બરાબર 36 વત્તા 18 કેટલા? 54 તો થઈ ગયું ડાબા બરાબર જમા। ક્લિયર? સમજાઈ ગયું? ફરી ખબર? હવે જોઈએ દાખલા નંબર 2 ફરીથી એપ્લાય કરો। સ્વાધ્યાય 2.1 ની અંદર એક જ વસ્તુ એપ્લાય કરવાની। ચલ પદ એક સાઈડ કરો। અહીં 5t છે, 5t 3t પ્લસ છે, આ સાઈડ હું લાવી દઉં તો -t થઈ જાય બરાબર। સમજો બરાબરની આ બાજુ -5 તો છે જ, પણ હવે હું શું કરીશ, આ -3 પણ આ સાઈડ લાવીશ। -3 આ સાઈડ આવશે તો શું થઈ જશે? +3। શું કર્યું મેં? ચલ પદ વાળા એક સાઈડ, અચલ પદ વાળા એક સાઈડ। ક્લિયર? બરોબર। 5t માંથી 3t ગયા તો કેટલા? 5 માંથી 3 ગયા તો કેટલા? 2t બરાબર માઇનસ પ્લસ માઇનસ 5 માંથી 3 જશે તો 2 કેવા? 2 મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય તે કેવા? -2 t બરાબર -2 છેદમાં 2 2 ઉડી ગયા, બધું જ ઉડી જાય। માઇનસ તો છે કઈ નથી તો શું લખાય? 1। તો t ની કિંમત તમને કેટલી મળી? -1। કેટલી મળી? -1। બે ગુણાકારમાં હતા, અહીં શું આવ્યા? ભાગાકારમાં આવ્યા। શું આવ્યા? ભાગાકારમાં। તો હવે સમીકરણ લખું, ચકાસવાનું છે। 5t - 3 બરાબર 3t - 5 જે મેઇન સમીકરણ હતું। હવે શું? t ની કિંમત મૂકો 5, t ની કિંમત -1 - 3 બરાબર 3, t ની કિંમત -1 કિંમત મૂકી જાય પછી કૌંસ પૂરો, ગુણાકાર પહેલા ગુણાકાર કરી લો। 5 એકા 5 માઇનસ પ્લસ માઇનસ -3 3 એકા 3 માઇનસ પ્લસ કઈ ચિહ્ન ના તો પ્લસ માઇનસ પ્લસ -5 માઇનસ માઇનસ પ્લસ 5 ને 3 કેવા? 8 મોટી સંખ્યા આગળ માઇનસ બરાબર 5 ને 3 8 માઇનસ માઇનસ મોટી સંખ્યા આગળ કેવું છે? માઇનસ 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 પ્લસ થાય એટલે 5 ને 3 કેટલા થયા? 8 પરંતુ મોટી સંખ્યા આગળ માઇનસ તો પણ માઇનસ તો થઈ ગયું ડાબા બરાબર જમા। ક્લિયર? હવે જોશું દાખલા નંબર 3 ફરીથી એપ્લાય। 5x તો છે જ, આ સાઈડ 3x આ સાઈડ લાવી દો તો -3x બરાબર। અહીં 5 તો બરાબરની આ સાઈડ 5 તો છે જ, આ સાઈડથી અચળ પદ આ સાઈડ લાવ +9 આ સાઈડ આવશે તો શું થશે? -9। ક્લિયર? 5 માંથી 3 જશે તો કેટલા રહેશે? 2x। 9 માંથી 5 જશે તો કેટલા રહેશે? 4 પણ કેવા 4? -4। x બરાબર -4 ભાગ્યા 2। 4 ના અવયવ 2 ગુણ્યા 2 ઉડી ગયા, 2 2 ઉડી ગયા તો x બરાબર માઇનસ કેટલા વધ્યા? 2 તો x ની કિંમત। ક્લિયર? સમીકરણ લખું, ચકાસવાનું છે એટલા માટે 5x વત્તા 9 બરાબર 5 વત્તા 3x। 5x ની કિંમત કેટલી છે? -2 વત્તા 9 બરાબર 5 વત્તા 3 x ની કિંમત કેટલી? -2। x ની કિંમત મૂકાઈ જાય પછી કૌંસ બંધ અને ગુણાકાર કહેવાય। આ બંને વચ્ચે કયો સંબંધ? ગુણાકાર। કયો સંબંધ? ગુણાકાર। 5 દુ 10 માઇનસ પ્લસ માઇનસ વત્તા 9। 5 સમજજો, ધ્યાનથી સમજજો। 5 બંને વચ્ચે શું સંબંધ? ગુણાકાર। શું સંબંધ? ગુણાકાર। 3 દુ કેવા? 6 કેવા? 3 દુ 6 અહીં લખું 6 પછી કૌંસ પ્લસ માઇનસ માઇનસ। ક્લિયર? બરોબર? સમજાઈ ગયું? ફરીથી 5 ના 5 3 દુ 6 પ્લસ માઇનસ માઇનસ 10 માંથી 9 જશે તો કેટલા? 1 કેવા? 1 - 1। 6 માંથી 5 જશે તો 1 કેવા? 1 - 1 તો ડાબા બરાબર જમા। તો આ હતા દાખલા 1 2 અને 3।